ડેવલપમેન્ટ થાય છે અને 60 લાખ કરોડથી વધારેના મૂડીરોકાણનો સરકાર દાવો કરે છે, 51,000 ઉદ્યોગો આનો દાવો કરે છે, પરંતુ આ જ ગુજરાતની અંદર 60 લાખ શિક્ષિત બેરોજગારો છે। તો એ બેરોજગાર યુવાનોની રોજગારી માટે ગુજરાતના આવતા ઉદ્યોગોની અંદર 85% ગુજરાતીઓને નોકરી આપો, આવનારા 3 મહિનાની અંદર 3 લાખથી વધારે યુવાનોને રોજગારી આપો એવી માગણી સાથે 6 જાન્યુઆરીએ બહુચરાજીથી અમદાવાદ સુધીની હજારો લાખો યુવાન સાથેની એક બેરોજગાર યાત્રા નીકળવા જઈ રહ્યા છીએ। જો સરકાર અમારી માગણીઓ નથી સ્વીકારતી તો આ વખતનું વાઇબ્રન્ટ અમે નહીં થવા દઈએ। જ્યાં જ્યાં ડેલિગેટ્સ હશે, જ્યાં જ્યાં ઉદ્યોગપતિઓ આવ્યા છે, તમામનો વિરોધ કરવામાં આવશે અને 11 જાન્યુઆરીએ જ્યારે વડાપ્રધાન આવવાના છે તો ચાલો ચાલો ગાંધીનગરના નારા સાથે અમે 6 જાન્યુઆરીની બેરોજગાર યાત્રા નીકળી રહ્યા છીએ। જો અમને રોજગારીની બાહેધરી આપવામાં નહીં આવે, અમને નક્કર વાયદા જોઈએ છે, નક્કર પરિણામ જોઈએ છે, નહીં આપવામાં આવે તો આ વખતનું વાઇબ્રન્ટ નહીં થવા દઈએ। સર, જે દારૂબંધીનો કડક કાયદો કર્યો કેટલા અંશે આપ શું કહેશો? દારૂબંધીનો કડક કાયદો કરે છે, એમાં હજુ પણ કેટલાક લૂપ હોલ્સ રાખ્યા છે, એમાં પણ અમે બદલાવ કરવા માંગીએ છીએ। એટલે સરકાર જોડે મંત્રણા કરીશું, પરંતુ અત્યારે અમે બેરોજગાર માટે નીકળ્યા છીએ એટલે દારૂબંધીની સાથે અમે બેરોજગાર યુવાનોને રોજગારી આપવી પડશે, નહીંતર વાઇબ્રન્ટ નહીં થવા દઈએ એના નારા સાથે અમે નીકળ્યા છીએ। પાટીદારો હાલ પોલિટિક્સ તરફ વળી રહ્યા છે, એ બાબતમાં શું કહેવું? આપણે કહી દઉં, પોલિટિક્સ કરવાનો તમામ જાગૃત નાગરિકોનો અધિકાર છે અને તમામ લોકોએ કરવું જોઈએ, સક્રિય રાજનીતિ પણ કરવી જોઈએ। સારા અને સનિષ્ઠ ઈમાનદાર લોકોને કામ કરી શકે, લોકોની પીડા સમજી શકે એવા નેતાઓ લાવવા જોઈએ અને યુવાનો જાગૃત બનવું જોઈએ। જાગૃત યુવાનોએ એ તમામ પ્રકારના સારા નેતાઓ લાવવાના પ્રયત્ન કરવા જોઈએ, ચાહે પાટીદાર હોય, ચાહે ઠાકોર હોય કે ગુજરાતના તમામ યુવાનો સાથે રહી અને સક્રિય રાજનીતિની અંદર સારા ઈમાનદાર નેતાઓને સારી સરકાર આવે, પ્રજા કલ્યાણ કરી શકે એવી સરકાર આવે એવો કટિબદ્ધતાથી પ્રયત્ન કરવો જોઈએ।